નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। બ્રાઝિલના મિનાસ ગેરેજ રાજ્યમાં એક હાઈવે પર શનિવારે વહેલી સવારે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 38 લોકોના મોત થયા છે। અકસ્માતમાં અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। મળતી માહિતી અનુસાર બસ સાઓ પાઉલોથી નીકળી હતી અને તેમાં 45 મુસાફરો હોવાનું કહેવાય છે। પ્રત્યક્ષદર્શીએ બચાવ ટીમને જણાવ્યું કે બસનું ટાયર ફાટી ગયું હતું, જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું અને ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। આ પછી એક કાર પણ આવીને બસ સાથે અથડાઈ ગઈ હતી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 3 મુસાફરો સવાર હતા, જે બચી ગયા હતા। આ અકસ્માત સવારે 4 વાગે થયો હતો। ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે BR 116 પર થયો હતો। બસમાં લાગેલી આગની તસવીરો પણ સામે આવી છે, જેમાં બસ સળગતી જોવા મળી રહી છે। એક અધિકારીએ જણાવ્યું છે કે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।